અંકલેશ્વર જેડીસી ખાતે આવેલા રેન લાઈફ સાયન્સ કંપની ખાતે 79માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના એમડી કલ્પેશ કોઠિયાના પુત્ર શ્લોક કોઠિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે કંપનીના એમડી કલ્પેશ કોઠિયા, વિપુલ કોઠિયા, અજય ચોવટિયા, હિતેશ ચોવટિયા સહિત પ્રજ્ઞેશ પરમાર તેમજ આરચી મોદી, ગૌરાંગભાઈ અને રિયાબેન સહિત કંપનીના એચઆરની ટીમ રેઇન કંપનીની કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કામદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ઉજવણી અને અનોખી રીતે કરતા તાજેતરમાં થયેલ ઓપરેશન સિંદૂર અનુલક્ષી રાજેશ પઢિયારના નેતૃત્વમાં વિશેષ નાટક રજૂ કરી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ વીરોના શૌર્યને દર્શાવતી નાટકને લઈ કર્મચારીઓમાં દેશપ્રેમ જાગવવાનો પ્રયાસ કરાયો હતો. is Atal Bihari Vajpayee. Does everyone know it? तो अटल बिहारी वाजपेयी એવું કીધું હતું કે ये भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये एक जीता जाता राष्ट्र पुरुष है. अटल जी ये કીધું હતું કે ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये तर्पण की भूमि है, दर्पण की भूमि है. यहाँ की नदी नदी हमारे लिए गंगा है और यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो भारत के लिए और मरेंगे भी तो भारत. અત્યાર સુધીમાં હજારો લોકોએ આપણા દેશ માટે બલિદાન આપ્યું છે અને હજુ બી આપણી દેશની સુરક્ષા માટે આપણી બોર્ડર ઉપર રાત દિવસ પોતાના પરિવારોને છોડી અને આપણા બધાની રક્ષા કરવા માટે જ્યારે આપણા જવાનો કામ લાગેલા હોય, આજના શુભ દિવસે હું એક જ વસ્તુ કહીશ કે આજે વર્લ્ડની અંદર જે ભારતની જે ભગવો લહેરાયેલો છે, જેમ કે વિશ્વ વસુદેવ કુટુંબ કે જે બહુ મોટી વસ્તુ છે કે આખા વિશ્વને એક કુટુંબ બનાવવા માટેના આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે અત્યારે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે રાત દિવસ, અને તમે હમણાં જોતા હશો કે વિશ્વની મહાસત્તા અમેરિકા કે જેને આજ સુધીમાં કોઈ વિશ્વમાં પડકાર નથી કર્યો, એની સામે આપણા માનનીય વડાપ્રધાન અને આપણા જે બી કોઈ નેતાઓ છે કે જે રાષ્ટ્રના હિત માટે જે કામ કરી રહ્યા છે એ લોકો આજે એમની જોડે ફાઇટ કરી અને એને કહી રહ્યા છે કે તમે બી જે દિશામાં જઈ રહ્યા છો એ દિશા વિહીન કામ કરી રહ્યા છો. આ એક વિશ્વ લેવલે એક પડકાર કરવો એ બહુ મોટી વાત છે અને એ પડકારનો ભાગ આજે ઇન્ડિયા એનું જે સ્થાન યજમાન સ્થાન લઈ અને જે વસ્તુની અંદર કામ કરી રહ્યું છે, આ માટે આપણા માટે સૌ માટે બહુ ગૌરવની વાત છે. આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબને તાલીઓથી આપણે વધાવશું. બીજી વસ્તુ કે આજે આપણે વિશ્વ લેવલે જે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ ડે ટુ ડે ની અંદર, તમને ખ્યાલ હશે કે અત્યાર સુધી એવું હતું કે આઈટી સેક્ટર એટલે જે અમુક 1 થી 5 કન્ટ્રીઓ હતો એની અંદર જ આઈટીનો દબદબો હતો. આજની તારીખમાં અમદાવાદથી લઈ અને અલગ અલગ રાજ્યોની અંદર આપણે ઇન્ડિયામાં બહુ સારા લેવલ ઉપર બધા વિકાસ થઈ રહ્યા છે. જોડે જોડે આપણે ઇન્ડિયાની અંદર મેક ઇન ઇન્ડિયા એની ઉપર બી જે કામ થઈ રહ્યું છે એ બી બહુ જોરશોરમાં થઈ રહ્યું છે. અને આ બધી વસ્તુની સાથે સાથે આપણે કોઈ જગ્યાએ બહાર જઈ અને આપણા દેશ માટે કે આપણે લડવા ન જઈ શકીએ એમ, પણ આપણી જે માતૃભૂમિ હિન્દુસ્તાનની રક્ષા કરવા માટેનું બી આપણે કામ કરી શકીએ આપણા લેવલથી. એક નાનું એક એક્ઝામ્પલ આપું તમને કે આપણા સ્વચ્છ ભારત, જેમ કે